મોરબીના જેતપુરમાં ચાલતા ખેડૂત આંદોલન પર મોટા સમાચાર સામે આવે છે। સરકારે ખેડૂતોને મંત્રણા કરવા માટે લેખિત આમંત્રણ આપ્યું છે। વીજ પોલ વળતર મામલે છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ઉપવાસી ખેડૂતોએ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો। અમારી માંગણીઓ સ્વીકારાય પછી જ ચર્ચા કરીશું તેવું ખેડૂતોએ કીધું છે। અમે આપેલી 6 માંગણીઓ પર સરકારે કોઈ જ સ્પષ્ટતા નથી કરી। મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે આપી છે જાણકારી। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કારણ કે પાવરગ્રીડ કંપની તેમના ખેતરમાં થાંભલા નાખી જાય છે અને તેમને યોગ્ય વળતર પણ નથી આપતી। એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ 6.1/1 લખીને આપેલા છે। એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે। અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકી, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ। એ અમને લેખિતમાં આ પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી। ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે। તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું, અને સરકારશ્રી આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ છે એ બાબતમાં આ પત્રમાં પણ ઉલ્લેખ કર્યું છે। રાજસ્થાન સરકાર અને અન્ય સરકારોના પણ જે વિવિધ જીઆર છે આનો પણ ઉલ્લેખ સરકારશ્રીના આ પત્રમાં કરવામાં આવ્યું છે। તો સરકારશ્રી એક સ્ટેપ આગળ વધીને તમામ ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે।